ગુડ આફ્ટરનૂન એવરીબડી. કેમિસ્ટ્રીના વધુ એક લેક્ચરમાં તમારું સ્વાગત છે. હોપફુલી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર છે તમને ખૂબ જ સારી રીતે સમજમાં આવતું હશે. જેને નથી આવતું એ પ્લીઝ મારો કોન્ટેક્ટ કરે અને પૂછે, કારણ કે એક્ઝામની અગર વાત કરીએ તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર છે આ. એ પછી કોમ્પિટિટિવ હોય એટલે કે જે નીટ કે ગુજકેટ હોય કે પછી બોર્ડ હોય, આમાંથી ક્વેશ્ચન હોય અને હોય જ છે. જેટલા બી ટોપિક છે, અલગ અલગ ટોપિકો આવે છે. તમે જો તો ઇન્ટર રિલેશન કંઈ નથી. નસ્ટ ઇક્વેશન પછી તમે સીધા આમાં આવી જાઓ ફેરાડેમાં, તો કંઈ લેવા દેવા નથી. ફેરાડે પછી કોલ રોસમાં આવી જાઓ તો કંઈ ખાસ લેવા દેવા તમને નહીં જોવા મળે, બરાબર. ભલે એક જ ચેપ્ટરનો પાર્ટ છે, એમાંથી તમે બેટરીમાં જાઓ તો મેઇન કોન્સેપ્ટ એક જ છે, ગેઇન ઓફ ઇલેક્ટ્રોન એન્ડ લૂઝ ઓફ ઇલેક્ટ્રોન, રિડક્શન અને ઓક્સિડેશન હંમેશા એનોડ ઉપર અને રિડક્શન હંમેશા કેથોડ ઉપર. તો આ એક બેઝ છે અને આ બેઝ ઉપર જ ચેપ્ટર આજુબાજુ ફરે છે. તો લાસ્ટ ટાઈમ આપણે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિકો જોયા હતા. મોલર વાહકતા, જે તમે ખાસ કરજો, આની અંદરથી ઘણું બધું પૂછાતું હોય છે. તો મોલર વાહકતા જોઈ હતી આપણે, પછી એના અમુક ક્વેશ્ચનો જોયા હતા, બરાબર છે, જે તમને ખબર પડી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ મોલર વાહકતા અને કેએસપી એટલે કે સોલ્યુબિલિટી પ્રોડક્ટ વચ્ચેનો સંબંધ બી આપણે ડિરાઈવ કર્યો હતો, જેનું આપણે સૂત્ર બી મેળવ્યું હતું. પછી બીજો ઇમ્પોર્ટન્ટ હતો મોલર વાહકતા અને કે ઉપર મંદનની અસર. કે છે વિશિષ્ટ વાહકતા છે, એ પહેલી વસ્તુ છે, બરાબર. જ્યારે લેમ્બડા એમ છે મોલર વાહકતા, બંને વાહકતા જ છે, યાદ રાખજો. કે છે એ આપણે વાહકતા કોષ ઉપરથી શોધતા હોઈએ છીએ, એક અચળાંક છે. અને એ સામાન્ય રીતે એવી રીતે દર્શાવવામાં આવે છે કે 1 સેન્ટીમીટર ક્યુબ જે દ્રાવણ હોય એની વાહકતા જ્યારે તમે માપો ત્યારે તમને જે વાહકતા મળે એની વિશિષ્ટ વાહકતા કપ્પા કહેવામાં આવે છે. તો આમ જોવા જાય તો મંદનથી કપ્પા જે છે એ ઘટશે, જ્યારે મોલર વાહકતા છે વધશે, જેની આપણે વ્યવસ્થિત વાત કરી હતી. ઓકે, ધેન આપણે આલ્ફા જે છે વિયોજન અંશ જોઈ અને મંદ વિદ્યુત વિભાજ્ય માટે આપણે કે કઈ રીતે શોધવું એનું સૂત્ર ધાર્યું હતું. તો હતું સી લેમ્બડા સ્ક્વેર ડિવાઈડ બાય 1 માઇનસ લેમ્બડા. તો એની અંદર તમે બંને રીતે કરી શકો. લેમ્બડાની અહીંયા આલ્ફા આવશે, તો આલ્ફાની કિંમત મૂકીને બી કરી શકો, અથવા તો તમે ડાયરેક્ટ આવી રીતે બી કરી શકો, જે તમને પૂછ્યું હોય. એના આપણે ક્વેશ્ચનો જોયા હતા. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે ડી હેકેલ ઇક્વેશન ડાયરેક્ટ આપણે જોયું હતું કે લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એમ ઇન્ફિનિટી માઇનસ બી રૂટ સી, બરાબર છે. બી છે અચળાંક છે, જ્યારે સી છે એ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા છે. અને પછી આ ગ્રાફ જોયો હતો, તો ગ્રાફમાં તમને ડાયરેક્ટ પૂછી શકે કે આમાંથી નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટેનો કયો છે અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે. તો ગ્રાફ તમારે યાદ રાખવાનો છે. ઓકે, નેક્સ્ટ એન્ડ ટુડેઝ અવર ન્યૂ ફ્રેશ ટોપિક જે આપણે વાત કરીએ તો એ ઓબ્વિયસલી હશે તમારું આયોનિક મોબિલિટી. ઓકે, સો આયોનિક મોબિલિટીની આપણે વાત કરીએ તો આયનની ગતિ, ઓબ્વિયસલી મોબિલિટી એટલે ગતિ જ થઈ. તો એની ડેફિનેશન જોવા જાય, જેનું કંઈ ખાસ કામ નથી. તમારા સમજણ માટે મેં લખી છે કે બે વિદ્યુત દ્રવ્યો વચ્ચે આયનોની ગતિ કરવાની વૃત્તિનું માપદંડ છે. ઓકે, તો મેઝરમેન્ટ ઓફ ટેન્ડન્સી ઓફ મૂવમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન બિટવીન ઇલેક્ટ્રોડ્સ. તો એવી એની એક ડેફિનેશન છે. હવે આપણે સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે, જેટલી વધુ ગતિ તેટલી વધુ વાહકતા. ઓકે, ધેટ્સ ઇટ. આ વસ્તુ સિમ્પલ એક યાદ રાખવાની છે. અને વાયુમય આયનની દ્રવ્યતા આપણે પહેલાંમાં જોયું હતું, એસ વિભાગના તત્વો, અને ખાસ કરીને આની અંદર પિરિયોડિક ટેબલની અંદર આપણે જોઈ ગયા હતા. આ બધું જે આમાં લખ્યું છે દ્રાવ્યતા આપણે લખી, એ સમયે આપણે હાઇડ્રોસાઇન એનર્જી લખી. તમને યાદ હોય તો હું અહીંયા લખી દઉં, જગ્યા છે તો હાઇડ્રોસાઇન એનર્જી લખી હતી. એટલે કે હાઇડ્રોસાઇન એનર્જી ચાલે છે કે એની ઉપર વીજભાર ભાંગા કદ, બરાબર. હાઇડ્રોજન એનર્જી છે. પછી લેટિસ એનર્જીની વાત કરો તો એ પણ સેમ ટુ સેમ હતું. એવી રીતે દ્રાવ્યતા છે, સોલ્વેશન, એ પણ સેમ ટુ સેમ રહે છે. તો અહીંયા તમને ક્વેશ્ચનમાં એવું કીધેલું છે કે ભાઈ લિથિયમ પ્લસ, સોડિયમ પ્લસ, પોટેશિયમ પ્લસ, રુબિડિયમ પ્લસ અને સીઝિયમ પ્લસ. આની તમે જો વાયુ અવસ્થાની અંદર વાયુમય આયન લ્યો તો સાઇઝ કેની હોય, તો આપણે ખબર જ છે કે આ સમૂહ એકના તત્વો છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ. હજી નીચે ફ્રાન્સિયમ આવે પણ એને આપણે નથી ગણતા. તો ઉપરથી નીચે જતાં સાઇઝ શું થાય? સાઇઝ છે એ ઇન્ક્રીઝ થાય, બરાબર. તો આપણને ખબર છે કે વાયુ અવસ્થામાં સૌથી નાનો છે લિથિયમ આયન હશે, પછી આ આપણો એક ઓર્ડર હશે, બરાબર. એ જ વસ્તુ આપણે જ્યારે આને વાહકતા ગણીએ, એટલે કે આને દ્રાવકની અંદર ઉમેરવામાં આવે તો આનું સોલ્વેશન થાય. અને સોલ્વેશન છે કેના ઉપર આધાર રાખે, તો કે ભાઈ વીજભારના છેદમાં કદ,
તો વીજભાર તો બધા ઉપર +1 છે, તો દ્રાવ્યતા ડાયરેક્ટ કેના ઉપર આવશે? 1/કદ. એટલે કદના વ્યસ્ત પ્રમાણમાં જેટલું મોટું કદ એટલી ઓછી સોલ્વેશન. હવે લિથિયમનું કદ સૌથી નાનું છે તો એનું સોલ્વેશન દ્રાવ્યતા સૌથી વધુ થાય. દ્રાવ્યતાનો મતલબ શું થાય? તો આની પર પોઝિટિવ ચાર્જ છે, તો પાણી જે છે એમાં આવી રીતનું કંઈક હોય, અહીંયા નેગેટિવ હોય, અહીંયા પોઝિટિવ. તો પાણી જે છે એના નેગેટિવ એન્ડથી આની તરફ અટેક કરશે અને આવી રીતે આને ઘેરી લેશે. બરાબર. હવે આપણે એવું કીધું કે દ્રાવ્યતા છે કદના વ્યસ્ત પ્રમાણમાં છે આ કેસ માટે. તો કદ જેટલું નાનું એટલું જ વધારે આની દ્રાવ્યતા, એટલા જ વધુ પાણીના અણુઓ જે છે એ આને ઘેરી લેશે અને એક મોટું ક્લસ્ટર બનાવી દેશે. હવે આપણે વાત કરીએ કે વાહકતાની. તો વાહકતા મતલબ શું થાય? તો કે આયન જે છે એ કેથોડ તરફ જશે, એને એની વાહકતા કહેવામાં આવે છે. કેથોડ કે એનોડ તરફ વોટેવર વિદ્યુત ધ્રુવો જોડે એને જવું પડે. તો એટલો મોટો આયન થઈ જાય દ્રાવ્યતાને કારણે, સોલ્યુશનને કારણે, કે એની મૂવમેન્ટ કેવી થઈ જાય? ખૂબ જ ઓછી. તો જેવું તમે જે છે આને દ્રાવણમાં નાખશો તો તમારી જે વાહકતાનો જે ક્રમ છે એ આવો થઈ જાય કંઈક. વાહકતા છે દ્રાવણમાં વાહકતા કેવી થાય? તો કે આ બરાબર ક્રમ જ છે, વાહકતાનો ક્રમ છે આ. બરાબર. સાઇઝનો ક્રમ જો અહીંયા મારે હજી લખવો હોય કે ભાઈ દ્રાવણમાં સાઇઝ કેટલી થાય દ્રાવણમાં, તો દ્રાવણમાં સાઇઝ છે ને લિથિયમ પોઝિટિવની સૌથી વધારે હશે, એનાથી ઓછી સોડિયમની, એનાથી ઓછી પોટેશિયમની, એનાથી ઓછી રૂબિડિયમની અને સૌથી ઓછી થાય સીઝિયમની. બરાબર. તો આ બધાની જે આ છે સાઇઝનો ક્રમ લખ્યો દ્રાવણમાં. કેમ કે સૌથી ઓછી સાઇઝ સીઝિયમ પોઝિટિવની છે દ્રાવણમાં, એટલા માટે સૌથી વધુ આયનિક મોબિલિટી જે છે કેની જોવા મળશે? સીઝિયમની. એને કારણે સૌથી વધુ જે છે એ વિદ્યુતનું વહન કરી શકશે આયનની અંદર, એક્વાસ સોલ્યુશનની અંદર. બરાબર. જ્યારે પણ એ વાયુ અવસ્થામાં તો ઊંધું જ છે. ઓકે. હોમવર્કની અંદર હું તમને આ 2 કેસ આપું છું, જે તમે જોજો તમારી રીતે. તમને ખબર જ છે પિરિયોડિક ટેબલમાં કે કેની સાઇઝ વધુ, કેની મોટી, કેનું સોલ્યુશન વધુ, કેની સોલ્યુશન માટે હંમેશા ચાર્જ અપોન સાઇઝ લખી નાખજો તો આના તમને આન્સર મળી જાય. ખાસ નોંધ તમારા મિત્રો યાદ રાખવાની છે કે H+ અને OHની ખૂબ જ વધુ આયોનિક મોબિલિટી હોય છે. બરાબર. સૌથી વધુ તમે કહી શકો કે આયોનિક મોબિલિટી જે છે એ તમારી H+ અને OH- ની જોવા મળશે. ઓકે. નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ, અને આમાંથી બરાબર છે મારો બી પર્સનલ ફેવરેટ છે કોલ-રોસનો નિયમ, અને પરીક્ષા જે લોકો પેપર કાઢે છે એનો બી ફેવરેટ છે. આમાંથી બહુ બધા પ્રશ્નો છે, અવારનવાર નીકળતા હોય છે. MCQના ફોર્મમાં હોય કે પછી 3 માર્કના ક્વેશ્ચન હોય કે પછી ઘણી બધી વખત 4 માર્ક્સમાં પણ પૂછી લે. કોલ-રોસનો નિયમ એટલે સરવાળો, બીજું કંઈ છે નહીં. અને થોડાક મેનિપ્યુલેશન કરવા જ પડે. કઈ રીતે કરશું જોઈએ. તો સૌથી પહેલાંનું સ્ટેટમેન્ટ, વિદ્યુત વિભાજ્યની અનંત મંદ અને મોલર વાહકતા તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની અનંત મંદ અને મોલર વાહકતાના સરવાળા બરાબર હોય છે. બરાબર. કંઈ ના ખબર પડી? લેટ્સ સી. પહેલાં આપણે અમુક નોટેશન જોઈ લઈએ. જો કે N+ જે છે એ છે નંબર ઓફ કેટાયન, એટલે કે ધન આયનની સંખ્યાને આપણે N પોઝિટિવથી દર્શાવીશું, N નેગેટિવને ઋણ આયનની સંખ્યા કહેશું. બરાબર. અહીંયા તમે જોઈ શકો તો કે લેમ્બડા અનંત M અને પોઝિટિવ, મતલબ મોલર વાહકતા ધન આયનની અનંત મંદ અને મોલર વાહકતા. તો એનો સિમ્બોલ તમે આવી રીતે બી લખી શકો, લેમ્બડાની ઉપર ઇન્ફિનિટીની સાઇન વત્તા પોઝિટિવ. આનો મતલબ શું થાય? અનંત મંદ અને ધન આયનની વાહકતા એ લખી છે, પણ આ વાહકતા હશે કેવી વાહકતા હશે? તો કે મોલર વાહકતા હશે. બરાબર. એ ખાસ યાદ રાખજો. આ વાહકતા તુલ્ય વાહકતા કે વિશિષ્ટ વાહકતા નથી ગણતા. કેવી વાહકતા ગણીએ છીએ આપણે? મોલર વાહકતા. સેમ ટુ સેમ અનંત મંદ અને ઋણ આયનની મોલર વાહકતા કેવી હશે? તો કે લેમ્બડા ઇન્ફિનિટી અને સિમ્બોલ છે માઇનસ. તો કોલ-રોસનો નિયમ શું કહે છે? કોલ-રોસનો નિયમ એવું કહે છે કે લેમ્બડા ઇન્ફિનિટી ટોટલ આખા દ્રાવણની અનંત મંદ અને મોલર વાહકતા કેટલી હશે? તો કે ધનાયનના અને ઋણાયનની અનંત મંદ અને મોલર વાહકતાના સરવાળા બરાબર. તો આ જે છે કોલ-રોસના નિયમનું મેથેમેટિકલ ફોર્મ છે. બરાબર. આ કોલ-રોસનું મેથેમેટિકલ ફોર્મ છે. દેટ્સ ઇટ. ઉદાહરણ લઈએ. ઉદાહરણમાં હું લઉં છું કે NaCl લીધું મેં. માની લો કે NaCl છે, તો એની અનંત મંદરે મોલર વાહકતા કેટલી હશે? તો કે અનંત મંદરે Na+ની મોલર વાહકતા વત્તા અનંત મંદરે Cl- ની મોલર વાહકતા. બરાબર. MgCl2 લીધું, તો MgCl2 મેં તમે ગણી શકો કે અનંત મંદને કેની? તો કે Mg+2ની મોલર વાહકતા વત્તા 2 ગુણ્યા અનંત મંદરે Cl- ની મોલર વાહકતા. યાદ રાખજો, અહીંયા એક જ આયન લખવાનો, જેટલી એની સંખ્યા હોય આગળ લખવાની. બરાબર. એટલા માટે જ અહીંયા આપણે લખ્યું છે N. બરાબર. તો એ સંખ્યા દર્શાવે. જેમ કે CH3COOH માટે તમે જોવો તો H+ એક છે અને CH3COOH
નેગેટિવ છે એક બંને આયનના અનંત મંદને મોલર વાહકતાના સરવાળા બરાબર થશે. NaKC2O4 બરાબર. તો સોડિયમ પોટેશિયમ ઓક્ઝેલેટ જેને આયનને કહીએ તો ઓક્ઝેલેટ આયન છે C2O4 બરાબર. તો C2O4 -2 છે ઋણ આયન છે, જ્યારે ધન આયન સોડિયમ પ્લસ અને પોટેશિયમ પ્લસ છે. તો બંનેને અલગ અલગ આપણે લખ્યા છે. પ્રશ્ન એમ થાય છે કે આમાં ગણવું કઈ રીતે? ગણવાનું એવું હશે કે તમને આ જો માન લો કે આપણે NaClની વાત કરીએ તો NaClની તમને અનંત મંદને મોલર વાહકતા પૂછી હોય તો તમને આ બેની આપેલી હશે, કાં પછી તમને આ બેની આપેલી હોય તો ક્લોરીનની અનંત મંદને મોલર વાહકતા પૂછે, આ બેની આપેલી હોય તો સોડિયમની અનંત મંદને મોલર વાહકતા પૂછે. કેમ કે આ મેથેમેટિકલ ફોર્મ છે, આની અંદર તમને બધી ટર્મો આપેલી હશે, કોઈ એક નહીં આપી હોય એ તમારે શોધવાની. બરાબર, સિમ્પલ છે, બીજું કંઈ છે એની સરવાળા જ કરવાના. હા, વેરિએશન છે આ દાખલાની અંદર જેમાં તમારે થોડોક મગજ દોડાવવાનો છે. હમણાં જ જોઈએ આપણે બરાબર. 2 દાખલા હું તમને કરાવીશ, બાકીના હું તમને હોમવર્ક માટે અલગથી આપીશ. ઓકે, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અનંત મંદને તુલ્ય વાહકતા ગણવા માટે પ્રથમ અનંત મંદને મોલર વાહકતા શોધો, પછી તેના ઝેડ ફેક્ટર એટલે કે જે આપણે એન ફેક્ટર લઈએ ને એના વડે ભાગી નાખવાનું. બસ સિમ્પલ વસ્તુ છે, બીજું કંઈ કરવાનું નથી. હવે ઝેડ ફેક્ટર કેને કહેવાય? તો એ વસ્તુ છે કે તમારે ધન આયન અને ઋણ આયન વચ્ચેનો ચાર્જ ગણી લેવાનો. જેમ કે NaClની વાત કરીએ તો આમાં એક જ ઇલેક્ટ્રોન જે છે એની હેરફેર થાય છે બરાબર. Na+Cl- એક ઇલેક્ટ્રોન આને આપે છે ને આ એક ઇલેક્ટ્રોન લે છે. તો આની જે મોલર વાહકતા ગણીને ડિવાઈડ બાય 1 કરી દેવાનું બરાબર. તો એ શું છે તો કે આની મોલર વાહકતા તુલ્ય વાહકતા એક જ થાય. અહીંયા આવો તો અહીંયા 2 ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે, તો આની જેટલી મોલર વાહકતા હોય ને એને ડિવાઈડ બાય કેટલા કરવાના? 2 કરવાના બરાબર. સિમ્પલ. જોશો આપણે એનું ક્વેશ્ચન બી આજે નહીં જોઈએ પણ હું તમને હોમવર્કમાં આપીશ, એનું સોલ્યુશન આપીશ ત્યારે કહીશ બરાબર. તો કંઈ સમજવા જેવી જ વાત છે કે ભાઈ તમારે શું કરવાનું. આપણે હું તમને દેખાડું તો પ્રીવિયસ આપણે ભણી જ ગયા હતા, એમાં જ હતું આ રહ્યું કે ભાઈ ઇક્વિવેલન્ટ વાહકતા બરાબર, એટલે કે તુલ્ય વાહકતા બરાબર શું થાય તો કે મોલર વાહકતા છેદમાં ઝેડ ફેક્ટર એટલે કે એનો એન ફેક્ટર છે. તો આપણે જ્યારે આવા કેસમાં જ્યારે આપણે ભણતા હોઈએ બરાબર, તો આપણે અહીંયા જ્યારે મોલર વાહકતા તો શોધી લીધી, આમાંથી તુલ્ય વાહકતા શોધી હોય તો શું કરવું પડે? ભાંગા ઝેડ ફેક્ટર કરવો પડે. તો ઝેડ ફેક્ટર ક્યાંથી ગોઠશો તો કે ઇલેક્ટ્રોનની હેરફેર. તો આમાં 1 ઇલેક્ટ્રોનની થાય છે, આમાં 2 ઇલેક્ટ્રોનની થાય છે, આમાં પાછી 1 ઇલેક્ટ્રોનની થાય છે, આમાં પાછા 2 ઇલેક્ટ્રોનની થાય છે બરાબર. એ તમે આરામથી ગણી શકો વિથ ધ હેલ્પ ઓફ રેડોક્સ રિએક્શન કે કેટલા +2 થાય છે, +3 થાય છે બરાબર. ઓકે, તો એ જ વસ્તુ છે. બહુ મસ્ત ક્વેશ્ચન જે છે, ક્વેશ્ચન છે NaCl, HCl અને NaAC. એસી છે એસિટેટની વાત છે, જેમ કે અહીંયા એસિટેટ આયન હોય ને આને એસિટેટ આયન કહેવાય, CH3COOH. તો સોડિયમ એસિટેટ છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે અને સોડિયમ ક્લોરાઇડ છે. આ ત્રણેયની અનંત મંદને મોલર વાહકતા જે આપેલી છે અનુક્રમે 126.4, 425.9 અને 91 સિમન્સ × સેન્ટીમીટર² પર મોલ છે. તો HAC માટે અનંત મંદને મોલર વાહકતા ગણો બરાબર. તો જો બહુ સિમ્પલ છે. તમને આપેલું શું છે એ પહેલાં લખો. તમને શું આપેલું છે તો કે તમને આપેલું છે અનંત મંદને NaClની વાહકતા. તમને અહીંયા આપેલું છે અનંત મંદને NaClની વાહકતાનું ક્યાંથી આપેલું તો અનંત મંદને Na+ વત્તા અનંત મંદને Cl- હોય. HCl માટે પણ H+Cl-, NaAC માટે Na+ અને Ac- અને HAC તમારે જોઈએ છે તો એ કેના બરાબર હશે તો કે H+ અને λAC. હવે તમારે આ તો છે આ ચોથું ઇક્વેશન જે છે આ તો તમારો આન્સર છે, આ તમારે જોઈએ છે કેની મદદથી તો કે આ 3ની મદદથી જોઈએ છે. તો કઈ રીતે કરશો? જે આપણે મેનિપ્યુલેશન કરીએ છીએ તમે જો મારે H+ અને AC આ બેનો સરવાળો જોઈએ છે ને જ્યારે, તો આ બેનો તો હું સરવાળો કર્યો તો હું લખી તો કે 2 + 3 તો મારે કરવું જ પડે તો જ આ આવવાના શક્ય છે. તો હું શું કરીશ 2 + 3 અને મારે આ NaCl કેન્સલ કરવા છે તો હું શું કરીશ -1 કરી 2 + 3 -1. તો તમે જો 2 + 3 હું અહીંયા તમને લખીને જોઈએ. આપણે અહીંયા જો 2 આવી રીતે લખ્યું છે. 2 નંબર 2 ઇક્વેશન છે λm H+ વત્તા λ Cl- છે વત્તા 3 ત્રીજું ઇક્વેશન છે Na+ Ac- ઓછા 1 તો 1 ઇક્વેશન છે Na+ Cl- માઇનસ એને માઇનસ તો -Cl + Cl -Na Na કેન્સલ તો બચ્યું શું? આપણે જે સૂત્ર જોતું હતું આવી ગયું. મતલબ કે આ ઉપરના ઇક્વેશનનું મેનિપ્યુલેશન કઈ રીતે કરશું? 2 + 3 -1. તો સિમ્પલ 2 માટે તમને આપેલું છે કંઈક
2 માટે આપેલો છે 425.9 વત્તા 3 માટે આપેલું છે 91 માઇનસ 1 માટે આપેલું છે 126.4. સિમ્પલ કેલ્ક્યુલેશન 390.5 સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. બરાબર. બીજો ક્વેશ્ચન આપું છું હું તમારા હોમવર્કમાં. બરાબર, જોજો. આની અંદર તમારે હું હિન્ટ આપી દઉં, પહેલાં ક્વેશ્ચન વાંચી લો કે બરાબર ફોર્મિક એસિડ આપેલું છે HCOOH માટે લેમડા એમ આપેલો છે તમને 46.8 સિમન ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. તમને અનંત મંદને H પ્લસ આયનની મોલર વાહકતા આપેલી છે, અનંત મંદને HCOO માઇનસની તમને મોલર વાહકતા આપેલી હોય તો તમને આલ્ફા તથા Ka શોધવા માટે કીધું છે. તો અગેન તમારે કયું સૂત્ર વાપરવું પડશે? યુ હેવ ટુ યુઝ ધીસ ઇક્વેશન ફોર Ka અને આલ્ફા શોધવા માટે તમે વાપરશો આ સૂત્ર. બરાબર, જો આવી જાઓ ફટાફટ. આલ્ફા તો તમને મળશે લેમડા એમ અપોન લેમડા ઇન્ફિનિટી એમ. તો લેમડા ઇન્ફિનિટી એમ માટે શું કરશો? તો લેમડા ઇન્ફિનિટી અનંત મંદને ફોર્મિક એસિડની મોલર વાહકતા બરાબર H પ્લસની અનંત મંદને મોલર વાહકતા વત્તા COOHની મોલર વાહકતા HCOO માઇનસની અનંત મંદને મોલર વાહકતાનો સરવાળો કરશો એટલે તમને લેમડા એમ ઇન્ફિનિટી મળી જાય. એ બેનો ભાગાકાર કરશો, બરાબર, રેશિયો લેશો એ તમને આલ્ફા મળશે. અને આલ્ફાને છે કિંમત તમે આ સૂત્રની અંદર મૂકશો. તમે આ સૂત્ર બી ખોલીને મૂકી શકો, જવાબમાં ફેર નહીં પડે. સિમ્પલ માટે તમે આલ્ફા મૂકશો તમને આન્સર મળશે કે કહું 3.7 ઇન્ટુ 10⁻⁴. તો ગો ફોર ઇટ અને સોલ્યુશન છે જલ્દી જલ્દી મોકલી દેજો. નેક્સ્ટ જોઈએ તો કોલરસનો નિયમ જે છે વિડીયો બહુ લાંબો થઈ જાય એટલા માટે હું વધારે એક્ઝામ્પલ નથી, મેન એક્ઝામ્પલ તમારી સમજણ માટે કરાવું છું. બરાબર, બીજા જે એક્ઝામ્પલો જે છે એ આપણે ફરીથી કરીશું, હું તમને કરાવીશ, તમને ના ખબર પડે તો. બટ નેક્સ્ટ ટોપિક જે આપણે લઈએ છીએ છે વિદ્યુત વિભાજન, ઇલેક્ટ્રોલાઇસિસ. માઇકલ ફેરાડે જે યતીન સરે તમને આજે ભણાવ્યું જશે કે 1834ની અંદર માઇકલ ફેરાડે તેના વિદ્યુત વિભાજનના નિયમો આપ્યા હતા. અને તમને જાણીને આનંદ થશે કે 1834 અને અત્યારે હાલે છે 2020, તો ઓલમોસ્ટ 200 વર્ષ ગણતા, ઓલમોસ્ટ 200 વર્ષ. બરાબર, આમ તો 12-13 વર્ષ 14 વર્ષ એટલો ફેર પડી જાય. પણ છતાં બી આ એકમાત્ર એવો સાયન્ટિસ્ટ છે કે જેના નિયમોમાં હજી સુધી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. સ્ટીલ આજની ડેટમાં કે 1834થી સાલથી હાલ નિયમ આપ્યા છે, બે એવા ને એવા નિયમ છે હાલમાં પણ ઉપયોગ થાય છે. આ જ નિયમનો કોઈ પણ પ્રકારનો ફેરફાર કે કોઈ પણ પ્રકારનો ડ્રોબેક આ નિયમનો હજી સુધી નીકળ્યો નથી. તો માઇકલ ફેરાડે છે એ લેવલનો માણસ હતો કે એ સમયથી લઈને અત્યાર સુધી 200 વર્ષ સુધી એના નિયમોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. બીજા બધાના ડ્રોબેકો આવ્યા છે, બરાબર છે, જેની આપણે ચર્ચા નહીં કરી. તો લેટ્સ ટોક અબાઉટ અવર વિદ્યુત વિભાજન. તો વિદ્યુત વિભાજનનું વ્યાખ્યા અગેન કંઈ કામની નથી, બોર્ડ લેવલ માટે કામ આવશે. તો જોઈ લો કે વિદ્યુત વિભાજનનું જલીય દ્રાવણ અથવા તો પીગાળેલું વિદ્યુત વિભાજ્ય કોષમાં લઈ તેમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો ડૂબાડી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યુત ધ્રુવો પર ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયાઓ થઈ રેડોક્સ નિપજો પ્રાપ્ત થાય. આ પ્રક્રિયાને વિદ્યુત વિભાજન કહે છે. ઓકે, તો સારી વસ્તુ છે, તમને ખબર જ છે, એમાં કંઈ નવું નથી. છતાં હું તમને અહીંયા ટ્રાય કરું સમજાવવાની. ફિગર છે મારી નોટ્સમાંથી તમે કોપી કરી લેજો. જો કઈ રીતે હોય, અહીંયા માન લો કે પોઝિટિવ છે અને અહીંયા છે. હવે આ જો વિદ્યુત વિભાજ્ય કોષ છે, તો આની અંદર આપણે શરૂઆતમાં પહેલાં જ પેજમાં લખેલું હતું કે બરાબર દેખાડી દઉં તમને, તમને બી યાદ આવે. પહેલો જ બહુ લાંબુ છે આ ચેપ્ટર, તો પહેલો મારે ગોતો. યસ યાર, ગેલ્વેનિક કોષની અંદર આપણે લખ્યું હતું કે એનોડ ઋણ હોય અને કેથોડ ધન હોય. જ્યારે વિદ્યુત વિભાજ્ય કોષની અંદર એનોડ ધન હોય અને કેથોડ ઋણ હોય. તો ખાસ યાદ રાખજો, આની અંદર તમારે એનોડને ધન લેવાનો છે અને કેથોડ ઋણ. પહેલાં જ ચેપ્ટરમાં આપણે પહેલાં જ લાઈનમાં કહી દીધું હતું. ઉપયોગ ભલે હવે થાય છે, બટ યુ શુડ રિમેમ્બર ધીસ થિંગ. ઓકે, વેન યુ આર ડીલિંગ વિથ વિદ્યુત વિભાજ્ય કોષ, ઓકે, વિચ ઇઝ ઇલેક્ટ્રોલાઇટિક સેલ. ઓકે, તો આની અંદર આપણે જોઈએ કે આની અંદર મેં કંઈક ભરેલું છે. માની લો કે બે વસ્તુ છે મારી પાસે અને આને મારે બેટરી આપવી પડશે, બરાબર, પોઝિટિવ અને નેગેટિવ. ઓકે, મારે આ મોટો કરવો જોઈએ, બરાબર, પૂરો. ઓકે, બરાબર જ હતું યાર. ચાલો છોડો, બીજી ફિગર બનાવો. મોટો છેડો જે છે એ પોઝિટિવ લેવાનો છે
અને નાનો છેડો જે છે એ નેગેટિવ લેવાનો છે, બરાબર છે. તો પોઝિટિવ હોય છે એનોડ, કેટલું ખાસ ધ્યાન રાખવાનું, અને નેગેટિવ છે એ છે કેથોડ. એ બંને યાદ રાખો. અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતનું મેં આમાં વિદ્યુત વિભાજ્ય પહેર્યું. માની લો કે હું આની અંદર ભણું છું NaCl એક્વાયસ. તો NaCl એક્વાયસની અંદર કયા કયા આયનો? એક તો એને પોઝિટિવ હોય, એક Cl માઇનસ હોય, એક OH માઇનસ બી હશે અને H પ્લસ બી હશે, કારણ કે એક્વાયસનો મતલબ છે H2O પ્રેઝન્ટ છે. અને હું બીજો કેસ લઉં છું કે બીજા કેસની અંદર મેં એનોડ લીધો છે, કેથોડ લીધો છે, એને મેં બેટરી વડે ફરીથી છોડી દીધો છે અંદર ફરીથી. આ વખતે મેં લીધેલું છે પીગાડેલ, એટલે કે ફ્યુઝડ કરેલું NaCl. પીગાડેલ NaCl લીધું. તો પીગાડેલ NaClની અંદર માત્ર Na પ્લસ અને Cl માઇનસ બે જ આયનો હાજર હોય છે. ક્લિયર? તો આની અંદર તમે જુઓ કે એનોડ છે પોઝિટિવ છે, ત્યાં હંમેશા કયો જાય? તો કે નેગેટિવ. અને કેથોડ છે પોઝિટિવ નેગેટિવ છે, તેની પાસે હંમેશા કયો આયન જાય? તો કે પોઝિટિવ આયન જાય, બરાબર. એનોડ એનાયન, કેથોડ કેટાયન, એવું યાદ રાખી લેજો, બરાબર. કેથોડ નેગેટિવ છે તો ત્યાં હંમેશા પોઝિટિવ આયન અટ્રેક્ટ થાય, ઓપોઝિટ અટ્રેક્ટ. અને એનોડ જે છે પોતે પોઝિટિવ છે, ત્યાં હંમેશા કોણ થાય? નેગેટિવ. આ કેસમાં આવું તો પીગાડેલની અંદર માત્ર બે જ ઓપ્શન છે. તો કેથોડ પા હંમેશા શું જાય? ડિપોઝિટ થાય. તો કે સોડિયમ ધાતુ કેથોડ પાસે ડિપોઝિટ થઈ જાય, અને એનોડ ઉપર જે છે Cl2 ગેસ જે છે ઉડી જાય. તો આમાં નિપત તમારી ફિક્સ છે. અહીંયા તમે આવો તો અહીંયા તમારી પાસે કોમ્પિટિશન છે ભાઈ. કોમ્પિટિશન કેની વચ્ચે છે? તો કે Na પ્લસ અને H પ્લસ બે ધન આયન છે. તો કેથોડ ઉપર કોણ જાય? સોડિયમ જાય કે H પ્લસ જાય? બરાબર. આ બહુ મોટી વાત છે. અને તમારી પાસે એનોડ પાછા બે ઓપ્શન છે, Cl2 ગેસ બી છે અને OH માઇનસ Cl માઇનસ બી છે અને OH માઇનસ બી છે. તો અહીંયા કોણ જાય? તો અહીંયા આવે છે આયોનિક મોબિલિટીનું કામ, કે ભાઈ જેની આયોનિક મોબિલિટી. અને તમે જો કે એનોડ ઉપર શું થાય? એનોડ ઉપર હંમેશા શું થાય? ઓક્સિડેશન થાય. અને કેથોડ ઉપર થાય રિડક્શન. તો અહીંયા તમારે બે વસ્તુ, એક તો આયોનિક મોબિલિટી બી કામ આવશે. આયોનિક મોબિલિટી શું કામ આવે? કે ભાઈ જે Na પ્લસ અને H પ્લસમાંથી જેની ઝડપ વધારે હશે એ કેથોડ પાસે પહોંચી જાય અને પોતાનું રિડક્શન કરી અને નીકળી જાય. સેમ વસ્તુ એનોડ ઉપર બી જેની ઝડપ વધારે હશે એ પહોંચશે પહેલાં, જે ધીમો હશે નહીં પહોંચી શકે. અને રિડક્શન પોટેન્શિયલ બી એ જ વસ્તુ, કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ધન હોય, એ આપણે ભણી ગયા કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ધન હોય એ આરામથી રિડક્શન થાય. તો એ બી વસ્તુ જોવાની. તો આની અંદર આ કેસની અંદર H પ્લસ છે, હમણાં જ આપણે વાત થઈ કે H પ્લસની જે છે આયોનિક મોબિલિટી વધુ, પણ આયોનિક મોબિલિટીને ધ્યાનમાં ના લેતા અહીંયા આપણે ધ્યાનમાં લઈશું આનું રિડક્શન પોટેન્શિયલ વધુ ધન હોવાથી H પ્લસનું રિડક્શન થાય અને અહીંયા કેથોડ ઉપર હાઇડ્રોજન ગેસ ઇવોલ્વ થાય, જ્યારે એનોડ ઉપર Cl2 ગેસ જે છે એ ઇવોલ્વ થાય. અને તો દ્રાવણની અંદર રહી જાય તમારી NaOH જે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. તો કહેવાનો મતલબ એ છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ જે છે, ઔદ્યોગિક બનાવટ આ રીતે થઈ કે NaCl એક્વાઇસમાંથી. તો તમે જોઈ શકો છો કે જ્યારે મેં NaCl એક્વાઇસનું વિદ્યુત વિભાજન કર્યું તો મને એનોડ ઉપર શું મળ્યું? તો કે એનોડ ઉપર મળ્યો Cl2 ગેસ, જ્યારે કેથોડ ઉપર મને શું મળ્યું? તો કે હાઇડ્રોજન ગેસ. જ્યારે દ્રાવણમાં મને શું મળ્યું? તો કે NaOH, બરાબર. એ જ વસ્તુ મેં જ્યારે NaCl પીગાડેલ, એટલે કે હવે લિક્વિડ સ્ટેટમાં હતું, એનું મેં વિદ્યુત વિભાજન કર્યું તો એનોડ ઉપર મને શું મળશે? તો કે Cl2 ગેસ, અને કેથોડ ઉપર મને શું મળશે? તો કે H2 ગેસ. અને દ્રાવણમાં કંઈ નહીં, સોરી H2 નહીં, અહીંયા સોડિયમ સોલેટ. તો આ જે છે NaOH બનાવવાની પદ્ધતિ છે, ઔદ્યોગિક પદ્ધતિ છે NaOH બનાવવા માટે. આ જે છે મેટલોજીમાં આપણે જોઈ ગયા કે સોડિયમ બનાવવા માટેની પદ્ધતિ છે. એમાં આપણે બીજું બધું નાખતા, કારણ કે NaClનું છે 800 ડિગ્રી ઉપર જે છે 600 થી 800 ડિગ્રી જેટલું મેલ્ટિંગ પોઈન્ટ હોય છે. રેન્જ તો ના હોય, પ્રોપર હોય છે 600 કે 800 હોય છે, મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ તમે યાદ રાખો એટલું બહુ ઊંચું છે. તો એને મેલ્ટિંગ સ્ટેટમાં રાખવા માટે બહુ હાઈ ટેમ્પરેચર જોઈએ. એટલા માટે આની અંદર ફ્લોરસ્પાર નાખવામાં આવે, જે છે કેલ્શિયમ અને ફ્લોરાઇડનું મિશ્રણ છે, કે જેનાથી આનું જે છે મેલ્ટિંગ પોઈન્ટ ખૂબ નીચું આવી જાય, બરાબર. તો એ બધી વસ્તુ છે, એ પછીની વાત છે. પણ વિદ્યુત વિભાજન આને કહેવાય કે આપણે વિદ્યુત વિભાજનની અંદર એક દ્રાવણ લેવામાં આવે, કેથોડ અને એનોડ લેવામાં આવે, વિદ્યુત પોટેન્શિયલ બહારથી છોડવામાં આવે. કેથોડ ઉપર એક વસ્તુ હંમેશા રિડક્શન થાય, એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય. તો માની લો કે મેં અહીંયા Na પ્લસ અને Cl માઇનસ લીધો હોય છે, હમણાં પીગાડેલવાળો ઓપ્શન. તો કેથોડ ઉપર સોડિયમ છે, એક ઇલેક્ટ્રોન લઈને સોડિયમ બનાવી નાખશે, Na પ્લસ ઇલેક્ટ્રોન લઈને સોડિયમ બનાવશે. જ્યારે એનોડ જે છે Cl માઇનસ જે ત્યાં જશે
અને એક ઇલેક્ટ્રોન મુક્ત કરીને પોતે મુક્ત થઈ જાય, બરાબર. અને જે પોટેન્શિયલ જ્યાં નિક્ષેપિત થાય તેને તેનું નિક્ષેપિત પોટેન્શિયલ કહે છે. તો ઓબ્વિયસલી ભાઈ જેટલું તમે પોટેન્શિયલ આપો એ દરેક માટે અલગ અલગ હોય. અમુક ઓછા પોટેન્શિયલ એ નિક્ષેપિત થઈ જાય, અમુકને વધુ પોટેન્શિયલ જોઈએ. તો જેની ગણતરી જ છે એ પોટેન્શિયલ ડિફરન્સ જે છે એની ગણતરી જ આપણે ફેરાડેના નિયમ પરથી કરીશું. તો આ છે મસ્ત એક સિમ્પલ સેટઅપ વિદ્યુત વિભાજન માટે કે શું હોય છે એક્ઝેક્ટલી એમાં ઘણા બધા નિયમ હોય. એકવાઇસ તમે લ્યો એટલે એની અંદર પાણીના આયનો પણ આવે અને 99.99% જે છે જ્યારે એકવાઇસ સોલ્યુશન હોય કોઈ પણ વિદ્યુત વિભાજનમાં ત્યારે કેથોડ ઉપર 99.99% તમારો હાઇડ્રોજન ગેસ છે એ ઇવોલ્વ થાય. ઓકે, એના અલગ કેસો જે છે આપણે જોશું જ્યારે ક્લાસ શરૂ થાય ત્યારે. અલગ અલગ કેસો, બહુ ઇઝી ટોપિક છે. ઓકે, ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમોમાં આપણે આવીએ. પહેલો નિયમ જે છે કંઈ કામ નથી એનું ડેફિનેશનનું, પણ અગેન વી આર ફોલો ધ પ્રોટોકોલ. વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો ઉપર ઉત્પન્ન થતી નિપજોના જથ્થા વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર થતા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. તો બરાબર છે. અહીંયા હું ક્યુ છે એને હું લઉં છું વિદ્યુતનો જથ્થો, બરાબર. વીજ જથ્થો લખી નાખો, બરાબર. સોરી, ક્યુ ઇઝ ઇક્વલ ટુ વીજ જથ્થો. ઓકે, અને ડબલ્યુ જે છે એ છે તમારું દળ. તો અહીંયા કીધું ભાઈ ડબલ્યુ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ક્યુ. હવે ક્યુ જે છે તમે ફિઝિક્સમાં ભણી હશો એ છે આઈ ઇન્ટુ ટી, બરાબર. એટલે કે પ્રવાહ ગુણ્યા સેકન્ડ, એટલે કે સમય, બરાબર, સેકન્ડ. તો અહીંયા હું લખી નાખું છું ડબલ્યુ ચલે છે આઈ ઇન્ટુ ટી. ચલે છે નો જાય તો એક અચળાંક આવે છે. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ આઈ ઇન્ટુ ટી, બરાબર. ઝેડની જે કિંમત છે અહીંયા તમે યાદ રાખી લેજો. એનું છે કઈ રીતે આવે એ પણ છે, પણ એમાં નથી પડવા જેવું એટલા માટે આપણે નથી પડતા, બરાબર. જે ઈ છે એ છે ઇક્વિવેલન્ટ, એટલે કે આનું છે કોઈ પણ પદાર્થનું જે આપણે લેશું અથવા તો તત્વનું પદાર્થનું તુલ્ય દળ છે. જ્યારે 96,500 જે છે એ 1 ફેરાડે છે, બરાબર. તો અહીંયા એ વસ્તુ યાદ રાખવાનું કે 1 ફેરાડે કેને કહેવાય તો કે 96,500 કુલમ, બરાબર. નસ્ટ ઇક્વેશનમાં જોતા હતા ને આપણે, નસ્ટ ઇક્વેશનમાં આવતું ને NF આવતું નીચે. તો N છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા હતી, જ્યારે F હતું એ ફેરાડે હતો, બરાબર. તો ફેરાડેને કુલમમાં ફેરશો 96,500. આમ તો થાય છે આનું લગભગ કંઈક 95,800 સમથિંગ, બટ આપણે રાઉન્ડ ફિગર 96,500 લઈએ છીએ. ઓકે, ગુડ. તો આવું કંઈક સૂત્ર બનશે. ઝેડ છે એને આપણે કહેશું ઈ છે આપેલું તુલ્ય દળ. ઝેડ છે એને વિદ્યુત રાસાયણિક તુલ્યાંક કહેવામાં આવે. તો અહીંયા ડબલ્યુ બરાબર ઈ ઇન્ટુ, હવે અહીંયા જે ઝેડની કિંમત મૂકું છું હું, તો ઈ ના છેદમાં 96,500 ગુણ્યા આઈ ઇન્ટુ ટી, બરાબર. હવે અમુક બુકમાં તમને ડબલ્યુ અને એમ છે એ અલગ અલગ આપેલા, પણ બંને છે દળ દર્શાવે. તો એમ હોય કે ડબલ્યુ તમને કંઈ ફરક નથી પડતો. અહીંયા ડબલ્યુ હોય કે એમ, અહીંયા ઈ મૂકો કે તમે પી મૂકો કે એક્સ મૂકો કે વાય, એ શું દર્શાવે છે તુલ્ય દળ, જેને સામાન્ય રીતે ઇક્વિવેલન્ટ વેટ જેને કહેવામાં આવે છે, એટલા માટે અહીંયા ઈ છે. હવે ખાસ વાત તમને ખબર જ હોય કે ઇક્વિવેલન્ટ તુલ્ય દળ કઈ રીતે શોધતા. આપણે તુલ્ય દળ શોધવા માટે અથવા તો જે ઇક્વિવેલન્ટ વેટ જે છે શોધવા માટે આપણે શું કરતા, તો કે મોલિક્યુલર વેટ અથવા તો એટમિક વેટ, બરાબર. એટલે કે અહીંયા સિમ્પલ લખું તો પરમાણ્વીય દળ ભાંગા ઝેડ ફેક્ટર અથવા તો એન ફેક્ટર. રેડોક્સ પ્રક્રિયાની અંદર આપણે કઈ રીતે લેતા હતા, તો કે માન લો કે એમજી છે, તો એમજી 2 ઇલેક્ટ્રોન મેળવીને એમજી જે છે એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરીને શું બનશે, તો કે Mg+2 વત્તા 2 ઇલેક્ટ્રોન માઇનસ, બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થયો 2, તો એનો ઝેડ ફેક્ટર કેટલો થયો 2. અથવા તો એવું લખો કે ભાઈ નિકલ જે છે, બરાબર, નિકલ +2 જે છે કેટલા મોલ ઇલેક્ટ્રોન લઈને નિક્ષેપિત થાય, તો કે 2 મોલ ઇલેક્ટ્રોન લઈને નિકલ સોલિડમાં નિક્ષેપિત થાય. તો અહીંયા નિકલ જે છે એનો મોલિક્યુલર વેટ હોય માન લો કે કંઈક 58 પોઈન્ટ સમથિંગ, તો એનો તુલ્ય ભાર કેટલો થાય, તો કે ડિવાઈડ બાય ઝેડ ફેક્ટર, ડિવાઈડ બાય. તો આ છે એને ઈ થાય, બરાબર. નિકલનો ઈ કેટલો થાય 58.2. ઓકે, તો એ આપણે જોશું. ઓકે, આવી જાય ક્વેશ્ચન ઉપર. ક્વેશ્ચન એવું કહે છે કે કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં 2 એમ્પિયર પ્રવાહ 482.55 સેકન્ડ, આ 5 છે અને આ એસ છે સેકન્ડ. ઓકે, તો 482.5 સેકન્ડ માટે પસાર કરવા કોપરનું કેટલું દળ નિક્ષેપિત થાય. કોપરનો આણ્વીય દળ તમને આપેલો છે, અને ખરેખર આણ્વીય દળ ના લખો તો પરમાણ્વીય દળ હોય છે,
બરાબર બેઠશે. ઓકે, કંઈ વાંધો નહીં. ઓકે, ચાલે. ઓકે, હવે પહેલાં તો તમને ક્વેશ્ચનની અંદર જવું, સોલ્યુશન તમને કરું. ક્વેશ્ચનની અંદર જવું, તમને શું આપેલું છે? એમ્પિયર અને સેકન્ડ. તો તમને ક્યુ મળી જાય. ક્યુ બરાબર આઈ ઇન્ટુ શું હોય? ટી. આઈ તમને આપેલો છે 2 ગુણ્યા આપેલું છે તમને સેકન્ડમાં 482.5. હવે તમને પૂછ્યું છે શું એક્ઝેક્ટલી કેટલું દળ નિક્ષેપિત થાય એ જ પૂછ્યું ને. તો અહીંયા ડબલ્યુ જવું, ડબલ્યુ પૂછ્યું છે. ઈ જવું, ઈ હમણાં જ જોયું એમ કે શું હોય કોપર કેટલું કઈ રીતે નિક્ષેપિત થાય. તો કે કોપર +2 છે, 2 ઇલેક્ટ્રોન લઈ અને કોપર સોલિડમાં નિક્ષેપિત થતો હોય તો એનું ઈ કેટલું મળશે? તો ઈ હોય તો કે 63.5 ડિવાઈડ બાય 2 એટલું ઈ થાય એનું. ઓકે, તો આ સૂત્ર જ આપણે જોઈએ. ઈ તમને મળ્યો છે 63.5 ભાગ્યા 2 ગુણ્યા આઈ છે તમારો 2 ગુણ્યા ટી છે તમારો 482.5 482.5 અને છેદમાં છે 96,500. સેમ ટુ સેમ. તો તમને જવાબ મળી જાય આની અંદર. ઓકે, જો તમે અલ્ટિમેટલી આ જ છેલ્લે અલ્ટિમેટલી આ જ આવ્યું બરાબર. આ 63.5 ને 31.63.5 ભાગ્યા 2 ને 31.75 લખ્યા એ બરાબર 2 લખ્યા. આ 496,500. આપણે અહીંયા એવું નથી કર્યું તો આ 2 કેન્સલ કરી દો તો બી ચાલે. અને આવી રીતે ગુણાકાર કરશો છેલ્લો તમને જવાબ મળશે 0.3175 ગ્રામ. બરાબર, બસ સિમ્પલ. અહીંયા મેં કઈ રીતે કર્યું એ બી તમને જોઈ લો. અહીંયા પહેલાં તો મેં શું કર્યું હતું કે આ કુલમમાં આવશે 96,500 કુલમમાં આવશે. ઓકે, 96. ઓકે, તો આ ક્યુ જે મળ્યો હશે તમે પહેલાં ક્યુ શોધી લો. 2 ગુણ્યા 482.5 કુલમ એટલે તમને મળશે 965 કુલમ. હવે 1 ફેરાડે 96,500 કુલમ હોય તો 965 કુલમ કેટલા ફેરાડે? તો 96 છેદમાં 96,500 ફેરાડે એટલે 0.01 ફેરાડે મળ્યો. બરાબર, તો 0.01 ફેરાડે જે છે એનું શું કામ છે એ એના માટેની બીજી ટેકનિક છે કે કઈ રીતે કરશું જોઈએ. હવે માની લો કે અહીંયા છે આઈ ઇન્ટુ ટી. અહીંયા તમે જોઈ લો આઈ ઇન્ટુ ટી બરાબર ક્યુ છે. 1 ફેરાડે બરાબર કેટલા કુલંબ હોય? તો કે 96,500. આ ક્યુ છે શું હોય? તો કે ક્યુ છે કુલંબ જ હશે ને. કુલંબમાં એટલે અહીંયા આપણે તો ક્યુ કુલંબ એ કેટલા ફેરાડે હોય? ચોકડી ગુણાકાર ક્યુ ના છેદમાં 96,500. હવે ક્યુ બરાબર શું છે? તો કે આઈટી છે. તો આઈટીના છેદમાં 96,500. તો આઈટીના છેદમાં 96,500 એટલે શું છે? તો કે નંબર ઓફ ફેરાડે છે. જો યાદ રાખજો, જો મસ્ત તમને ખબર પડી. આપણે શું કર્યું તો કે આપણને ખબર છે ક્યુ બરાબર છે આઈ ઇન્ટુ ટી. કુલમમાં આવશે આન્સર આનો. બરાબર, હવે આપણને ખબર છે કે 96,500 કુલંબે 1 ફેરાડે થાય. કેટલા? 1 ફેરાડે. તો અહીંયા ક્યુ કુલમ છે. ક્યુ કુલંબે કેટલા ફેરાડે થશે? તો ક્યુ ડિવાઈડ બાય 96,500 ફેરાડે થાય. બોલો હા કે ના? ક્યુ બરાબર શું છે? તો કે આઈ ઇન્ટુ ટી છે. તો આઈ ઇન્ટુ ટી અપોન 96500 લેશો તો એ તમને શું મળશે? તો કે નંબર ઓફ ફેરાડે. ક્લિયર? તો સૂત્ર અહીંયા જોઉં તમે તો આ સૂત્રમાં આવી રીતે હું લખું સૂત્રને ડબલ્યુ બરાબર ઈ ઇન્ટુ આઈ ઇન્ટુ ટી ડિવાઈડ બાય 96500. તો આ જે છે આખું એને હું શું લખી શકું? ફેરાડે લખી શકું કે નહીં? તો જ્યારે ફેરાડે લખવા માટે તમારી ગણતરી કઈ રીતે હોય? તો આમાં તમે જોઈ શકો કે કોપરને નિક્ષેપિત કરતો હતો ને તો કોપર +2 માટે 2 મોલ ઇલેક્ટ્રોન જોઈએ અને આપણે જોઈએ કે કોપર સોલિડ થાય. હવે આપણને ખબર છે કે 1 મોલ ઇલેક્ટ્રોન છે એ કેના બરાબર હોય? તો કે 1 ફેરાડે બરાબર હોય. હવે તમે કઈ રીતે હોય છે? આ છે આ જો હું ગણતરી તમને શીખવાડું. 1 મોલ ઇલેક્ટ્રોન ઉપર વીજભાર કેટલો હોય? તો કે 1 ફેરાડે હોય છે. બરાબર, તો તમે એ ગણતરી કરી લેજો. પહેલાં 1 ઇલેક્ટ્રોન ઉપર વીજભાર કેટલો હોય? તો કે 1.6 × 10⁻31 કુલમ સમથિંગ હોય છે. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી, પણ તમે નોટબુકમાં જોઈ લેજો એટલું હશે. અને 1 ઇલેક્ટ્રોનમાં એટલો વીજભાર હોય માન લો તો 1 મોલ એટલે કે 6.626 ગુણ્યા 10⁻23 +23 બરાબર. એવોગેડ્રો નંબર
6.022 ઓકે એવો કેટલો નંબર યાદ આવી ગયો મને 6.022 ઇન્ટુ 10⁻23 જે છે અને એવો કેટલો નંબર કહેવાય એટલે કે એક મોલ ઇલેક્ટ્રોનની અંદર એટલા ઇલેક્ટ્રોન હાજર હશે અને એક ઇલેક્ટ્રોનનો ચાર્જ એટલો હતો એટલા ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો એ ગણશો એટલે તમને 96,500 કુલમ્બ આવશે જવાબ, જેને તમે કહી શકો એક ફેરાડે. અહીંયા તમે જોઈ લેજો, ઘાત મને પરફેક્ટ યાદ નથી, તમે જોઈ લેજો કેટલી ઘાત છે બરાબર. તો એક મોલ ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર જે છે એ એક ફેરાડે હોય. તો અહીંયા તમે જોવો કે 2 મોલ કોપર +2માંથી કોપરને નિક્ષેપિત કરવા માટે 2 મોલ ઇલેક્ટ્રોન જોઈએ. મતલબ કેટલા ફેરાડે જોઈએ? તો કે 2 ફેરાડે જોઈએ બરાબર. 2 ફેરાડે જોઈએ કોપરને નિક્ષેપિત કરવા માટે. તો એના માટે જ આપણે અહીંયા જે આવું કંઈક લખ્યું છે કે ઓકે 2 ફેરાડે માટે એટલે કે 1 ફેરાડે 96,500 તો કુલમ, તો એટલા કુલમ 2 કેટલા? તો તમને 0.01 ફેરાડે મળશે. અને એ જ છે 0.01 ફેરાડેને તમે અહીંયા લખશો તો અહીંયા જો તમને લખી દઉં કે આ તો તો એમનેમ રહેશે. તો 31.75 ગુણ્યા તમે કરશો 0.01 કરશો તો પણ તમને જવાબ કેટલો મળશે? 0.3175. સેમ ટુ સેમ મળશે, કંઈ જવાબમાં ફેર પડશે નહીં. તમે ફેરાડે ગોતવો પડે બરાબર. તો એ કુલમ્બ ઉપર આધાર રાખે કે ભાઈ 2 ફેરાડે તમને કેટલું મળે? 2 ફેરાડે તમને 1 મોલ કોપર મળે છે બરાબર. એટલે કે ઓલમોસ્ટ આનો જે 63.5 ગ્રામ તમને કોપર મળે છે 2 ફેરાડે બરાબર. આપણે 2 ફેરાડે નથી આપતા, આપણે કેટલો ફેરાડે આપીએ છીએ? જે આપણે અહીંથી ગણ્યો આપણે આપીએ છીએ 0.01 ફેરાડે આપીએ છીએ બરાબર. તો આનાથી બી તમે કરી શકો કે 2 ફેરાડે 63.5 તો 0.01 ફેરાડે કેટલો બરાબર. તો તમે જોઈ જ શકો તો ગુણાકાર તમારો થાય 0.01 ઇન્ટુ 63.5 ડિવાઈડ બાય 2. સેમ ટુ સેમ આવી ગયો આજ 31.75 ગુણ્યા 0.01 બરાબર. તો સેમ છે. ફેરાડેના નિયમ છે, બહુ જ વાસ્ટ છે, તમે આરામથી ગમે તે ટેકનિકથી કરી શકો. આપણે અહીંયા જ બેઠા 3 ટેકનિક કરી નાખીએ. એક તો આ ટેકનિક 83 વાળી, બીજી આ ટેકનિક અને ત્રીજી આ ટેકનિક. તો દેર આર સો મેની ટેકનિક્સ યુ કેન યુઝ એની ઓફ ધી. સો યાદ રાખવાની જરૂર નથી. અને આ જે છે એક ફેરાડે છે, અગેન યાદ રાખજો કે ફેરાડે એક ફેરાડે જે છે કેટલા બરાબર થાય? તો કે 96,500 કુલમ બરાબર થાય. જે કોણ છે? તો કે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર. એટલે કે કેટલા વેજમાં? તો કે 6.02 ગુણ્યા 10⁻23 ઘાત ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો હોય? તો કે 96,000 કુલમ. એને જ આપણે શું કહીએ? તો કે 1 ફેરાડે. તો આ આખું સાયકલ છે બરાબર. તો એમાં તમને ખ્યાલ હોવો જોઈએ. જે આપણે ઓલરેડી મોલ કોન્સેપ્ટની નોટ તમે જોઈ લેજો. મોલ કોન્સેપ્ટમાં મેં 99.9% જે છે મેં કરાવેલું જ હશે આ વસ્તુ બરાબર. પછી અગેન પાછું આવ્યું તો કરી લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. કીધેલું છે Cr2O7 - 2 વત્તા 14H પ્લસ વત્તા 6 ઇલેક્ટ્રોન gives you 2Cr + 3 + 7H2. તો કેટલા કુલમ વિદ્યુતભાર 1 મોલ Cr2O7 - 2ના રિડક્શન માટે વપરાશે? સિમ્પલ તમે જોઈ શકો છો કે આ 1 મોલ Cr2O7 રિડ્યુસ થાય એના માટે કેટલા મોલ ઇલેક્ટ્રોન જોઈએ છે? 6 મોલ ઇલેક્ટ્રોન જોઈએ છે. તો ઉપરની પ્રક્રિયા માટે 1 મોલ Cr2 માટે કેટલા ઇલેક્ટ્રોન વપરાય? 6 મોલ ઇલેક્ટ્રોન વપરાય. તો 1 મોલ Cr2O7 માટે 6 ફેરાડે વિદ્યુતભાર વપરાશે. તો 1 ફેરાડે બરાબર 96,500 કુલમ. તો 6 ફેરાડે માટે કેટલા? 57,900 કુલમ. એઝ સિમ્પલ એઝ દેટ. સિમ્પલ વસ્તુ. Cr2O7 1 મોલ માટે 6 ફેરાડે 6 મોલ ઇલેક્ટ્રોન 6 મોલ ઇલેક્ટ્રોન વપરાય છે. મતલબ કેટલા? 6 ફેરાડે વપરાય, કારણ કે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે તો 1 ફેરાડે. તો 6 મોલ 6 ફેરાડે વપરાય છે. તો આપણને ખબર છે કે ભાઈ Cr2O7નો 1 મોલ જો મારે રેડ્યુસ કરવો હોય તો મારે 6 ફેરાડે વિદ્યુત આપવું પડે, વીજભાર આપવો પડે. તો 1 ફેરાડેના એટલા, તો 6 એ કેટલા? તો કુલમમાં આન્સર મળશે તમને, કારણ કે પૂછ્યું છે તમને કેટલા કુલમ વીજભાર જોશે બરાબર. સિમ્પલ ક્વેશ્ચન. નેક્સ્ટ, કેટલા કેથોડ વીજભાર ઓકે કેટલા ફેરાડે વિદ્યુતભારની જરૂર પડશે? તો તમને 2 ક્વેશ્ચન છે. 20 ગ્રામ કોપરને કેલ્શિયમને CaCl2માંથી નિક્ષેપિત કરવા માટે અને 40 ગ્રામ એલ્યુમિનિયમને Al2O3માંથી નિક્ષેપિત કરવા માટે. તો તમે જો કેલ્શિયમ +2 ને 2 ઇલેક્ટ્રોન આપશો તો કેલ્શિયમ બનશે બરાબર. એટલે કે 2 મોલ ઇલેક્ટ્રોન આપવા પડે. મતલબ કેટલો વીજભાર આપવો પડે? તો કે 2 ફેરાડે આપવો પડે. તો 2 ફેરાડે એટલે 40 ગ્રામ. 40 ગ્રામ ક્યાંથી આવ્યા? તો કે 40 ગ્રામ છે અગેન આનું શું છે? તો કે પરમાણ્વીય દળ છે. શું છે?
પરમાણુય દળ. બરાબર. આપણે મોલની વાત કરીએ, 1 મોલ એટલે જે તે તત્વનું પરમાણુય દળ. તો 2 ફેરાડે આપણે વિદ્યુતભાર આપશું ત્યારે 40 ગ્રામ. આપણે કેટલું જોઈએ છે? 20 ગ્રામ. તો આને ભાંગ્યા 2 કરો તો આને પણ ભાંગ્યા 2 કરો તો 1 ફેરાડે કેટલો આવશે? 20 ગ્રામ. તો પહેલા ક્વેશ્ચનનો જવાબ આવશે સિમ્પલ 1 ફેરાડે. સેકન્ડ ક્વેશ્ચન ઇન્ટરેસ્ટિંગ છે. તો મારી બુક બી પૂરી થઈ ગઈ, તો નવી બુકમાં લખ્યું છે મેં એનો આન્સર. ઓકે, એલ્યુમિનિયમ જોઈએ છે ને, તો એલ્યુમિનિયમ કઈ રીતે નિક્ષેપિત થાય? તો કે Al+3 એક્વાયસ આયન જે હશે એમાં 3 ઇલેક્ટ્રોન નાખો તો એલ્યુમિનિયમ સોલિડ નીકળશે. મતલબ 3 ફેરાડે, 3 મોલ ઇલેક્ટ્રોન મતલબ 3 ફેરાડે વીજભાર આપશો ત્યારે એલ્યુમિનિયમ કેટલું નીકળશે? 1 મોલ એટલે કે 27 ગ્રામ નીકળશે. આપણે 40 ગ્રામ જોઈએ છે, તો 3 ફેરાડે એ 27 ગ્રામ, તો 40 ગ્રામ માટે કેટલા ફેરાડે જોઈએ? તો સિમ્પલ 40 ગુણ્યા 3 ભાંગ્યા 27, તો 9 તેરી 27, 40 ભાંગ્યા 9 જે છે 4.4 ફેરાડે. ઓકે, ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે જલીય NiNO3 ટ્વાઇસ, બરાબર છે, નિકલ નાઇટ્રેટનું વિદ્યુત વિભાજન 20 મિનિટ સુધી 5 એમ્પિયર પ્રવાહ આપીને કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ નિકલ કેથોડ ઉપર જમા થશે? આ હું તને આમનું સોલ્યુશન મેં કરેલું જ છે ઓલરેડી, બટ આઈ મસ્ટ છે કે આ તમારા હોમવર્કમાં કરવો છે. જોઈએ તમારી જાતે. બરાબર, ટ્રાય કરજો. હું સમજાવી દઉં છું, પણ હું એવું વિચારું છું કે તમે જાતે ટ્રાય કરજો. આ દાખલો પહેલાં જો વિડીયો જોઉં તો, અધરવાઇઝ PDF જોશો તો એમાં હશે તમે છાપી જ લેવો. ઓકે, અગેન ક્યુ શોધો પહેલાં. હવે જો મિનિટને સેકન્ડમાં ફેરવવાની, કારણ કે અહીંયા જે ટી છે મેં પહેલાં જ લખતી તો સેકન્ડ હોય, તો અહીંયા મિનિટમાં આપેલો છે. કલાકમાં આપ્યો હોય તો હજી ગુણ્યા 60 આવશે. બરાબર, તો 20 મિનિટને સેકન્ડમાં ફેરવવા 60 વડે ગુણ્યું છે, યાદ રાખજો. તો ક્યુ મળશે 6000. તમને W જ જોઈએ, W બરાબર E × Q ડિવાઈડ બાય 96500. નિકલનું પરમાણુ દળ આપેલું છે. અગેન નિકલ નિક્ષેપિત કઈ રીતે થાય? તો કે Ni+2 જે છે એ 2 ઇલેક્ટ્રોન મેળવીને નિકલમાં નિક્ષેપિત થાય, તો N ફેક્ટર આવશે 2, તો 58.69/2. E આવ્યો એટલો, Q આવ્યો 6000, 96500, વેટ આવી ગયું 1.82. ઓકે, તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ લો ઓફ ફેરાડે, વિદ્યુત વિભાજનનો પહેલો નિયમ. બીજો નિયમ છે, આનાથી પણ ઇઝી છે, બહુ જ કોન્સેપ્ચ્યુઅલ જે છે ફેરાડેના નિયમ છે, બહુ મજા ભણવાની, અને એના ક્વેશ્ચન ફટાફટ સોલ્વ થાય. દર વર્ષે બોર્ડની વાત કરીએ તો લગભગ આમાંથી 4 માર્કનો અથવા તો 3 માર્કનો એક દાખલો ફેરાડેમાંથી હોય અને હોય જ છે. તો વ્યવસ્થિત જોજો, જે ના ખબર પડે પૂછજો. થેન્ક યુ.